ઓમ નમઃ નારાયણ અને જય ભોળાનાથ. એક કહેવત છે કે સંગ તે વોરા પાન ન આવે પણ શાન આવી જાય. એટલે કે જેવા વ્યક્તિઓ સાથે આપણે સંપર્કમાં હોઈએ, જેની સાથે આપણે ઉઠીએ બેસીએ છીએ, સમય જતાં આપણે પણ તેના જેવા જ થઈ જઈએ છીએ. જો આપણે સમજદાર બુદ્ધિશાળી વ્યક્તિઓ સાથે સમય પસાર કરતા હોય અથવા આપણે ફ્રેન્ડ સર્કલ એવા લોકોનું હોય તો આપણે પણ ધીમે ધીમે એવા બનતા જઈએ છીએ. પરંતુ એનાથી વિપરીત જો આપણે એવા મિત્ર વર્તુળની વચ્ચે રહેતા હોય જેઓ સામાન્ય વિચાર ધરાવતા હોય, તેની રીતભાત એવી હોય કે જે તમારા વિચારોને કુંઠિત કરતી હોય, એવા સંબંધોથી લાભ થવાને બદલે ફક્ત ને ફક્ત નુકસાન થતું હોય તો એવા લોકોથી સદાય અંતર રાખવું જોઈએ. અન્યથા લાંબા ગાળે આપણે પણ સાવ તેના જેવા જ મૂઢ થઈ જવાના. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.